તો હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ અને વેલકમ કરું છું તમારું અમારા નવા બ્લોગમાં। તો ગાઈસ, આજે છે રવિવાર। આજે તો એકદમ મસ્ત આરામ જ કરવાનો છે ઘરે, બિલકુલ ક્યાંય જવાનું નથી, બસ ફેમિલી સાથે ટાઈમ વિતાવવાનો છે। અને એવી બીજી વાત ગાઈસ, આ ચેનલ ઉપર જે બી વિડીયો આવશે 100% સાચા છે, એમાં કોઈ ફેક ડ્રામા કશું જ નહીં હોય। તો ચલો ગાઈસ, આજના દિવસની શરૂઆત કરીએ। ચા નાસ્તો તો એકદમ થઈ ગયો છે। હવે આવ્યો છું મારા રૂમમાં। તો આજે રવિવાર છે, તો પહેલાં તો આ બધું કચરો જ કાઢવો પડશે। તો આખી ઘરની હાલત એવી થઈ ગઈ છે, રવિવારે આપણે આ જ ધંધો હોય, બીજો કોઈ ધંધો હોતો નહીં। આ બધું સાફ કરવામાં જ 2 કલાક જતા રહેશે। એક બીજી વાત, પેણ લેબડા ઉપર 2 ચકલીઓ બેઠીને મારા જવાની વાટ જોઈ રહી। હું જેવો જઉં એવું સીધી હોય પંખા ઉપર આવીને બેસી જવાનું। બધો કચરો ઈવાનો જ છે। સૌથી પહેલાં મારું તો સાફ સફાઈ કરી દઉં એકદમ, કારણ કે રવિવાર યાર મારે મજા આવે, બીજું કશું હોતું નહીં। બહાર નહીં જવાનું હતું, બજારમાં જવાનું હતું નહીં, ચોય જવાનું હતું નહીં, બસ ઘરમાં આખું ઘર સાફ કરવાનું રહેશે। તો બપોર તો આમ જ પડી જશે। અહીંયા લઈ લીધું આપણે ઝાડું। હવે સાફ સફાઈ ચાલુ કરવી પડશે, કારણ કે ગાઈસ મારા સિવાય ઘરમાં કોઈ રહેતું નહીં, બરાબર? હું એકલો રહું એટલે સાફ સફાઈની જવાબદારી પણ મારી જ છે। તો પહેલાં મસ્ત ટનાટન આખું ઘર સાફ કરી દઉં। તો હું ઘર સાફ નહીં કરતો ગાઈસ, પણ વિડીયોના ચક્કરમાં ઘરે સાફ થઈ જાય ને બધું એ થઈ જાય। કારણ કે આ બધું જેન્ટ્સને બિલકુલ ફાવ જ નહીં યાર, પણ વિડીયોના ચક્કરમાં બધું સાફ કરી જશે ને ઓકે થઈ જશે એકદમ। તમે જુઓ બસ, આ બધું પછી રાતી બેડામાં કૂચ જ નહીં યાર। હું તો સારું રાતી તો કૂચ હ હું તો આ બધું આ બેડા સોલી જ કાઢક ને બધો કચરો આ બધી ચકલીઓએ કરેલો। આ બધો કચરો બધો ચકલીઓએ ફેલાયેલો, આખો ખાટલો ભરી દીધો। ઘરનું કામ ખાસ તો પતી ગયું, બધું ઘર તો એકદમ ચકાચક કરી દીધું મેં। હવે નેચે જઈને જોવું ઘરના લોકો શું કરે। લગભગ 10:30 જેવું થઈ ગયું છે ટાઈમ, તો કોઈ દેખાતું નહીં। મમ્મી હે ખાલી હમું, દૂધ લઈ આવું, દૂધ લઈ આવું એમ કહું। 10:30 જેવું વાગ્યું, લેતા આવું ને। બસ મને મમ્મી તગડી હોત દૂધ લેવા માટે। હવે 10:30 વાગ્યા એટલે ચા વગર તો ચાલે નહીં, તો અભી હાલ જાઉં છું દૂધ લેવા માટે। આ મારું રૂડું રૂપાળું કામ હ, આમાં તો કેવું હોય આટલા વાગે કોઈ દેખાય નહીં ચકલું એ, દુકાને છે થોડી પબ્લિક। બસ લઈ લીધી છે નાની ટબુડી 10 વાળી। આ ઘરમાં ઉપરના ઘર જેવી જ દશા હા હોય, એ જ હાલત। તું ચા બનાવવાનું કરજે યાર પેલા। અરે વાડા છે આટલું બધું ચા ની તલબ લાજી આ ગોજા હે કાઢેલા માંથી જોજે કોણ જોવા દે બતાજી ના નહીં કાઢેલ તો રાતે પઈ કર, આજ રવિવાર હતી કર દે એટલે આજે ચડાવવાના। હા આજ રવિવાર ને હા ઇને દોગને માના કાર આય તો પ્લેસિંગ લઈ હા રિક્ષા ચલાવતા હતી અને બધું મોબાઈલ ઓન કરી હે બધું વિડિયો ઉતારતા હશે બધું બાકી આ જોની ચેપ્ટર વિડિયો નખે તો તે આગળ તો કુચરા થઈ ગયો। હા આગળ તો કશું હોત નહીં સકરા ઘેર આવીને પેલો મજૂર મેલવા જો તે આગળ તો કાચ બાચ કશું નહીં હોય, બધું સાફ થઈ ગયું, ફૂટી ગયું। નહીં તો બધું કેની કરે શું કરો? હવે રે સાફ કરવા માંડે જાય જોજે જો સાફ ખાવા દેતી ને હું સાવા તો લોટ ન બટોરા મૂકી દે લે। એ સૂર્યા ચીસા મૂકી દે આપ અત્યારની ભૂગણથી સાફ કરી બેલું મૂકી દે।
ટાટા. હા તો ગાય સાંજના 8 વાગ્યા છે અને આ વ્લોગ અહીં જ સમાપ્ત થાય છે. જમવાનું રેડી થઈ ગયું છે. તો આપણે મળીશું કાલના નવા વ્લોગમાં. તો જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરતા જજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને બીજી વાત કે જો શરૂઆત છે એટલે ભૂલ ચૂક તો થવાની. તો મળીશું આપણે નવા વ્લોગમાં. બાય બાય, ગુડ નાઇટ.